તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખાતરની અછત મુદ્દે સંઘાણીનું નિવેદન। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું છે। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે આપી પ્રતિક્રિયા। જોકે તેઓએ કહ્યું હતું કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટેનો મહત્વનો નિર્ણય। ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે, જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે। જેમાં રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા કાતિલ સૂકા ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું, જ્યારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી થયું હતું, તો નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે। આ સાથે 5 દિવસ હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વારંવાર કેવાયસી ઝંઝટ ખતમ। આધાર, બેંક, રેશન, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ કેવાયસીની જરૂર પડે છે, ત્યારે સરકાર દ્વારા કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે, જેમાં તમારા દરેક ડોક્યુમેન્ટ હશે। જ્યારે જે જગ્યાએ તમારી જરૂર પડે એ નંબર આપી સરળતાથી તમે દરેક જગ્યાએ કેવાયસી કરાવી શકો છો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2019મો હપ્તો પરત। ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં 18 હપ્તાઓમાં ₹3.46 લાખ કરોડનું વિતરણ કર્યું છે। સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર, ઉચ્ચ આવક જૂથ, સરકારી કર્મચારી વગેરેને કારણે સાથે સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રકમ ફેબ્રુઆરી 2025ના પડેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે શ્રમિક બસેરા યોજના। આ યોજના અંતર્ગત રાજ્યના મુખ્ય શહેરોમાં આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજના હેઠળ બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારોને પ્રતિદિન પ્રતિ વ્યક્તિને 5 રૂપિયાના ટોકન દરે રહેવાની સુવિધા મળશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા ધરાવતા આવાસો કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવશે। શ્રમિક બસેરા તૈયાર થતાં 15,000થી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે લાલ ડુંગળીથી છલકાયું મહુવા માર્કેટ યાર્ડ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના રેકોર્ડ બ્રેક આવક। લાલ ડુંગળીની 3.20 લાખ ગુણી ડુંગળીની આવક। દરરોજ 80,000 ગુણી ડુંગળીની વેચાણ થાય છે। ખેડૂતોને લાલ ડુંગળીનો સરેરાશ ભાવ ₹250થી ₹350 સુધી મળ્યા। ડુંગળીના ભાવમાં થયો ઘટાડો, જ્યારે યાર્ડમાં ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 100થી 481 સુધીના બોલાયા હતા। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 14 જૂન 2025 સુધી મફતમાં કરી શકશો આધાર અપડેટ। UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા લંબાવી છે। હવે તમારે તમારું આધાર કાર્ડ 14 જૂન 2025 સુધી ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો। પહેલાં આ સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધી હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। UIDAIનું પગલું લાખો લોકો માટે રાહત છે। આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા આ પગલું ભર્યું છે। એક્સ ટ્વિટર પર જારી કરવામાં આવેલા પોસ્ટમાં UIDAIએ કહ્યું કે આધાર કાર્ડની અપડેટ મફત સેવા 14 જૂન 2025 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ કિસાન યોજનામાં 12,000 રૂપિયાની સહાય। રિપોર્ટ અનુસાર એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી અને ફૂડ પ્રોસેસિંગ પર કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની દ્વારા નેતૃત્વ કરનારા સ્ટેન્ડિંગ કમિટીએ પોતાનો પ્રથમ રિપોર્ટ 18મી લોકસભામાં આ ભલામણો કરી છે। આ ભલામણો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની અનુદાન માંગણીઓ 2024-25 પર કરવામાં આવી છે, જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં
આવ્યું હતું। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।